નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। મહેસાણામાં અકસ્માત ધોરણ 10ની પરીક્ષા આપી અને પરત ફરી રહેલા 3 વિદ્યાર્થીઓ કાર સાથે કેનાલની અંદર ખાબકી ગયા અને એની અંદર વિદ્યાર્થીનું મોત થયું છે। મહેસાણામાં અકસ્માત થયો, જેમાં ધોરણ 10ની પરીક્ષા આપી પરત ફરી રહેલા 3 વિદ્યાર્થીઓ સાથે કાર કેનાલમાં ખાબકી ગઈ હતી। જેમાં મળતી માહિતી મુજબ કડીના રંગપુરડા ગામ પાસે કાર કેનાલમાં ખાબકી હતી, જેમાં ધોરણ 10ની પરીક્ષા આપી વિદ્યાર્થી પરત ફરી રહ્યા હતા। જ્યારે કારમાં સવાર 3 વિદ્યાર્થીઓની 2 વિદ્યાર્થીઓ આબાદ બચાવ થયો, જ્યારે એક વિદ્યાર્થીનું મોત થયું છે તેવા સમાચાર સામે આવ્યા છે। મહેસાણાની અંદર અકસ્માત થયો। અકસ્માતની અંદર ધોરણ 10ની પરીક્ષા આપી અને પરત ફરી રહેલા 3 વિદ્યાર્થીઓ સાથે કાર કેનાલની અંદર ખાબકી ગઈ હતી। મળતી માહિતી મુજબ કડીના રંગપુરડા ગામ પાસે કેનાલની અંદર આખી કાર ખાબકી ગઈ, જેની અંદર 2 બાળકોનો બચાવ થયો અને હાલમાં બારડોલીમાંથી દુઃખદ સમાચાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા ગયા હતા તેને લઈ ખૂબ દુઃખદાયક અત્યારે સમાચાર સામે આવ્યા છે અને દરેક વિદ્યાર્થીઓ પરીક્ષાની તૈયારી કરે છે તે વ્યવસ્થિત રીતે તેમની પરીક્ષા પરિપૂર્ણ કરે તેવી ભગવાનને પ્રાર્થના કરજો। કોમેન્ટમાં પણ તમારે પરીક્ષાલક્ષી કાંઈ કહેવું હોય તો જરૂરથી કોમેન્ટ કરજો, જેથી વિદ્યાર્થીઓને પણ હાલ મનોબળ વધે અને ભણવામાં આગળ વધે।